હવે આપણે આને બધું મિક્સ કરી નાખીએ. હવે આપણે નાખી દઈએ દહીં. તો એટલું આપણે દહીં લીધું છે. જય માતાજી, જય દ્વારકાધીશ. નવી રેસીપી સાથે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજે આપણે બનાવવાનું છે દહીં ભીંડાનું શાક. તો આપણે ભીંડા ચીજો આપણે અહીંયા છે મસ્ત મજાના. તો આ ભીંડા આપણે તોડવાના છે. તો વિડીયો બના રહેજો. તો આપણે જો ડોલ સાકું સરી લઈ લીધી છે. તો હવે આપણે ભીંડા તોડવાનું ચાલુ કરી દઈએ. આપણે નાના ભીંડા લેવાના છે, બહુ મોટા ભીંડા નથી લેવાના. વરસાદ ચાલુ છે. આપણે હવે મસ્તીના ભીંડા તોડીને વિયેલા છીએ ને. તો હવે આપણે આને ધોવાના. આપણે મસ્ત મજાના ભીંડા ધોઈ નાખ્યા છે ને. હવે આપણે આને છે ને ભીના હોય ને એટલે લૂસી નાખીએ, એટલે બહુ શીકાશ વાળું શાક ન થાય. તો હવે આપણે જો આવી રીતે લૂસી નાખવાના છે, પછી એનું કટિંગ કરવાનું છે. આપણે ભીંડા જો મસ્તીના લૂસી નાખ્યા છે ને. હવે આપણે આ ભીંડાને છે ને કટકા કરવાના છે. પણ તમે વેસાતા માર્કેટમાં ભીંડા લાવો ને તો જોઈને લાવવાના. જો આવી રીતે નનકા કૂણા હોય હારા એને પાછા સીરિયા કરીને મોળવાના. જો હું તમને દેખાડું સીરિયા કરીને, એટલે ખડી ગયેલું હોય તો ત્યાં આપણને ખબર પડી જાય અંદર. જો આવો મસ્તીનો આપણો ભીંડો છે. તો હવે આ ભીંડાને આપણે બે કટકા કરવાના છે. તો આવી રીતે, એટલે આપણો મસાલો બધો મસ્તીનો આને અંદર ભળી જાય. તો જો એટલા આપણે આવી રીતે મોળ નાખ્યા છે ને. જીજો આપણે જો આવી રીતે મોળવાના. આપણે પેલા લસણ ફોલી નાખીએ ને. જો એટલા મસાલો લીધો છે ને. હજી તો વિડીયો બના રહ્યો તો હજી આપણે મસાલા હજી ઘણા નાખવાના છે, પણ એટલે આપણે તૈયાર કર્યો છે ને. પછી આગળ નાખીએ તે તમે જોઈજો, વિડીયો છેલ્લે સુધી જોઈજો. ગ્રેવી કરવાની છે આમાં. તો પેલા લસણ ફોલી નાખીએ આપણે. હવે મિત્રો આપણે છે ને આ બધો મસાલો ખાંડવાનો છે. તો હવે આપણે મસાલો બધો ખાંડી નાખીએ. પેલા નાખી દઈએ લસણ, પછી નાખી દઈએ જીરું, પછી નાખી દઈએ માંડવીના દાણા, ગાંઠિયા, તો આપણો મસાલો ખંડાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ડીશમાં લઈ લઈએ ને. ડીશમાં પછી બધો મસાલો નાખીને મિક્સ કરી નાખવાનું છે. હવે લઈ લઈએ આપણે ડીશમાં. તો હવે હળદર નાખી દઈએ આપણે, મરચું, ચણાનો લોટ લીધો છે એટલું આપણે, મીઠું. તો હવે આપણે આને બધું મિક્સ કરી નાખીએ.
આપણે છે ને બધો મસાલો તૈયાર થઈ ગયો છે ને હવે આપણે પેલા મૂકી દઈએ તેલ ને તેલમાં આપણે પેલા ભીંડાને જેવા તેવા શેડવાના છે તેલમાં પેલા, પછી તળાઈ જાય થોડાક પછી લઈ લેવાના, પછી આપણે બીજો બધો મસાલો નાખવાનો છે. તો હવે પેલા મૂકી દઈએ આપણે તેલ. હવે આપણે નાખી દઈએ તેલ. તો હવે આપણે નાખી દઈએ જીરું. હવે ભીંડા નાખી દઈએ. તો આપણે મસ્તીના ભીંડા તળાઈ જશે. તો હવે આપણે છે ને એને ડીશમાં લઈ લેવાનું છે હમણાં કરી. તેલ રહેવા દેવાનું છે એમાં, અંદર તેલ નથી લેવાનું. તો આપણે છે ને ભીંડા તળીને લઈ લીધા છે ને એની તેલમાં આપણે પાછું મસાલો બધો શેડવાનો છે. તો આ છે આપણે ટમેટાની ગ્રેવી. તો હવે ટમેટા નાખી દઈએ આપણે. પછી ઢાંકી દઈએ. એને આપણે હલાવી નાખીએ. પછી પાછું થોડીક વાર આપણે ઢાંકી દઈએ. હવે છે બધું આપણે ડુંગળીનું ખપડેલી છે ડુંગળી, હવે નાખી દઈએ આપણે. તો એને પાછી મિક્સ કરી નાખીએ. તો હવે જો આપણે આ મસાલો બધો છાણેલો છે ને તો હવે એ આપણે નાખી દઈએ. તો આપણે એમાં બધું મીઠું, હળદર, મરચું ને એવું તો બધું આપણે આમાં નાખેલું છે, એટલે હવે આપણે એવું કાંઈ વસ્તુ નાખવાનું નથી. તો હવે આપણે નાખી દઈએ દહીં. તો એટલું આપણે દહીં લીધું છે. તો દહીંને આપણે મિક્સ કરીને થોડીક વાર આપણે ઢાંકી દેવું. પછી આપણે ભીંડા નાખવાના છે. આપણે ભીંડાને કટકા કરેલા છે ને એ પછી આપણે નાખવાના છે. હમણાં આ બધો મસાલો હાવ મસ્તીનો સડી જાય ને પછી આપણે ભીંડાને કટકા નાખવાના છે. તો હવે આપણે આને થોડીક વાર ઢાંકી દઈએ એટલે મસ્તીનું બધું બફાઈ જાય. તો હવે આપણો જો મસ્તીનો મસાલો સડી ગયો છે આપણે. તો હવે આપણે નાખી દેવાના છે આપણે આ ભીંડા શેડવેલા છે તેલમાં. તો હવે આપણે એને હલાવી નાખીએ. તો જો આપણું હવે દહીં ભીંડાનું શાક મસ્તીનું બની ગયું છે. અને તમારે મિત્રો ખાવું હોય ને તો તમારી ઘરે બનાવી શકો ને હાવ સિમ્પલ ને હાવ મજા આવે. ખાવાનો ટેસ્ટ બહુ મસ્ત નો આવે. તો હવે આપણે મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બસ નહીં.